ના દંભ ના પાખંડ, વાત કરીશું હૃદય નીચોવીને. તો મિત્રો, આજે વાત કરવી છે, આપણે ક્યારેક જ્યારે નોકરી કરતા હોય, કોઈ ઓફિસમાં હોય, એ ચાહે સરકારી નોકરી હોય, ખાનગી નોકરી હોય, પ્રાઇવેટ નોકરી હોય, આપણને હંમેશા એવું લાગે છે કે આ આપણા ઓફિસના જે મિત્રો છે એ આજીવન અંતિમ શ્વાસ સુધી આપણી સાથે રહેવાના છે, અને આ જ બધા આપણા સાચા સગા સંબંધી છે. અને આપણે ત્યાં મોહ અને આસક્તિ બાંધી લઈએ છીએ. પણ જીવનની કડવી વાસ્તવિકતા એ છે કે જ્યારે તમે નોકરી છોડો ને પછી આ કોઈ તમારા જીવનનો હિસ્સો નથી હોતું. એ માત્ર સ્વાર્થના મતલબના સંબંધ હોય છે. ઠીક છે, તમે ઓફિસમાં 200 લોકો હોય ને એક બે કોઈ દેવના દીધેલા માણસાઈવાળા માણસો કદાચ નીકળી પણ આવે, પણ એ તો જુઓ, તમે નોકરી કરતા હશો કે નહીં કરતા હોય, તમારી સાથે જોડાયેલા જ રહેવાના છે. એટલે ગઈકાલે એક મારો મિત્ર અમદાવાદના મીડિયા જગતમાં છે, એ અહીંયા કચ્છના નાના રણમાં કુડખર અભયારણ્યમાં ફરવા આવવાનો હતો. અચાનક રાત્રે ફોન આવ્યો કે યાર ઓફિસનું ગેટ ટુગેધર છે અને બધા મિત્રો છે, એટલે હું નહીં આવી શકું. એટલે ઠીક છે, હું તો અહીંયા જ છું, જ્યારે પણ એને અનુકૂળતા હશે ત્યારે આવશે, એમાં કોઈ બહુ મોટો વિષય નથી. પણ મને એમ થયું કે આ ઓફિસ ગેટ ટુગેધર, ઓફિસના બેસ્ટી, ઓફિસના મિત્રો, આ બધું દંભ પાખંડ છે. લોકો ચહેરા ઉપર મોહરું લઈ અને ફરી રહ્યા છે. ત્યાં તમે નોકરી છોડો એટલે, અને નોકરી છોડો એટલે આમ પણ બધાના જીવનની યાત્રા અલગ થઈ જાય, આમ પણ એ તમારા જીવનનો હિસ્સો નથી રહેવાના. એટલે મને એવું લાગે છે કે બહુ સમય ન બગાડવો જોઈએ. ઓફિસ અથવા તો નોકરીની જગ્યા આપણે અર્થોપાર્જન માટેની જગ્યા છે. આપણે ઈએમઆઈના બિલ્સ ભરવા છે, ગાડીના હપ્તા ભરવાના છે, મકાનના ભાડા અથવા તો મકાનના જે ઇન્સ્ટોલમેન્ટ છે એ ભરવાના છે, વોશિંગ મશીનના બિલ ભરવાના છે, ઈએમઆઈનું જે પણ લિસ્ટ છે, એસીથી લઈ અને બાળકોના સ્કૂલ ફી સુધીનું, એ બધા માટે આપણે અર્થોપાર્જનની જરૂર છે, કામની જરૂર છે, અને એના માટે આપણે નોકરી કરીએ છીએ. આથી વધુ કોઈ જરૂર નથી એ ત્યાં જઈ અને સંબંધો બનાવવાની. કેમ કે ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં, એક્સપાયર થઈ ગયેલી કૌટુંબિક સામાજિક વ્યવસ્થાઓમાં તમને ઓલરેડી કાકા કાકી, મામા મામી, ફુવા અને વોટેવર જે બધા માસા માસીના બધા સંબંધો મળેલા જ છે. આટલું માયાનું આવરણ ઓછું છે. આટલા માયાના આવરણમાં જ તારું નાનકડું 60-70 વર્ષનું જીવન નીકળી જાય એમ છે. તો હવે ઓફિસમાં બીજું નવું માયાનું આવરણ શા માટે ઊભું કરવું છે? તો બુદ્ધિમાની એમાં જ છે કે માયાનું આવરણ, આસક્તિ અને મોહનું આવરણ બને એમ ઓછું રહે. તો મહેરબાની કરી અને આ માયાના આવરણને બહુ મોટું ન બનાવો. કેમ કે જેટલું તમે માયાનું આવરણ તીવ્ર બનાવતા જશો, મોટું બનાવતા જશો, એટલો વધુ સમય અને ઉર્જા વેડફાશે. અને આ લોકો ક્યારેય, મેં નોકરી છોડી, બધાના નંબર ડિલીટ મારી દીધા. 1-2 જણા મારા મિત્રો કે જે ખરેખર મારા મિત્રો હતા, અડધી રાતના કર્ણ જેવા સાથી સંગી હતા, એમના સિવાય 700-800 નંબર હતા છેલ્લી ઓફિસના. કોઈનો, પેલા જગદીશ મહેતા કરે ને, કોઈ ભોજિયા ભાઈનો મને કોલ નથી આવ્યો. એટલે ખોટો સમયની ઉર્જા આપણે ઓફિસમાં ખોટા આની જોડે ચા પીવા જવી, અને ખાસ કરીને છોકરાઓ બહુ છોકરીઓને સાચવવાની કોશિશ કરે, એમની ચાના બિલ આપી દે, અને એમને કંઈક કામ હોય તો ઓવર ટાઈમ કરી દે, અને અટેન્ડન્સ એમની હાજરી પૂરી દે, એ મોડી આવે તો અનેક જોખમો લે. તો આ બધું સિમ્પિંગ બંધ કરો, આ હરક પદુડાવીડા બંધ કરો, આ તુલાવીડા બંધ કરો. અહીંયા કોઈ તમારું નથી. છોકરીઓ તો બિલકુલ તમારી નથી, પણ બાકીના જે બીજા લોકો છે ને, એ પણ નોકરી છોડો એટલે કોઈ તમારા નથી. ડિસ્ક્રિપ્શનમાં જજો, ત્યાં યુપીઆઈ આઈડી છે, આર્થિક સહયોગ કરી શકો છો. નીચે મેલ આઈડી છે, ત્યાંથી કાઉન્સેલિંગ કોલ લઈ શકો છો. બાકીના લોકો લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે, ઘંટડી ઓન કરે, વિડીયો હાઈપ કરે, અને કોમેન્ટ જરૂર કરજો. કેમ કે કોમેન્ટ જેટલી વધુ હોય એટલો વિડીયો અલ્ગોરિથમમાં વધુ આગળ જાય. કિરણ દેસાઈ, નરેશભાઈ ભરવાડ, જતીન પાવરાનો હું આભારી છું આ બધા બાબતે, મને સહયોગ કરવા બાબતે. માનસિક હંમેશા માનસિક એક જે સપોર્ટ, સથવારો એમના દ્વારા મળ્યો છે, એના માટે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તો ઓફિસ ને આ બધું છે ને, એ આની સાથે ચા પીવા જવું, અને ઘણા મૂર્ખના સરદારો 500-1000 કિલોમીટર હિમાચલમાં કે ઉત્તરાખંડમાં ફરવા જાય, તો પણ આ ઓફિસના જ લોકોને લઈને જાય જોડે, બેસ્ટી ફ્રેન્ડ્સ. અરે ભાઈ, એ ગંદકી ઓલરેડી અહીંયા મૂકીને જાઓ ને. ઓફિસ ગંદકી જ છે, એ કોઈ તમારું નથી. એ સાથે આવશે તો આખો દિવસ ઓફિસની વાતો કરશે.
હું તો નોકરી કરતા હતા, નિયમ બનાવ્યો હતો અમે કે ઓફિસના 1-2 મિત્રો હતા, ફ્લેટ ઉપર કોઈ વાત નહીં, ઓફિસની બહાર મળીએ કોઈ વાત નહીં, એમનો દરવાજો છોડીએ એટલે એ બધી વાતો મૂકી દેવાની. કેમ કે એ જગતની વાતો છે ભાઈ. એ આપણે ત્યાં હોઈએ ત્યાં સુધી બરોબર છે, અને એ જાતે લડી લેવાનું હોય. અંદર કોઈ રાજકારણ કરે તો આંખો કાઢીને, દંડો લઈને, એને રોકીને, એને ચીમકી આપીને, બાકી શું પછી વાતો કરવાની આખો દિવસ મહિલાઓની જેમ. એટલે કોઈ તમારું નથી, કોઈ તમારું નથી. એ તો તમે વિચારો ને, તમે અત્યારે ઓફિસમાં છો તો કોઈ તમારું નથી ઓલરેડી ત્યાં અંદર, પછી તો કોણ તમારું રહેવાનું. તો મિથ્યા બિનજરૂરી સમય ન બગાડશો મારા વાલીડાઓ, કામથી કામ રાખો અને એકલા રહો ઓફિસમાં પણ. કેમ કે તમે કોઈ પણ જૂથનો હિસ્સો બનશો, કારણ કે ઓફિસમાં કેવું હોય, 100-200 લોકોમાં અનેક ટોળા હોય, જૂથ હોય. હવે તમે આ જૂથમાં જશો તો પેલું જૂથ નારાજ થશે, પેલામાં હવે નારાજ ભલે થાય, એનો આપણને ડર નથી, પણ શું કામ? રાજકારણ ગાંધીનગરમાં થવા દો ને, દિલ્હીમાં થવા દો ને, અમદાવાદની ઓફિસોમાં શા માટે નાહકનું રાજકારણ થવા અને તમારે એનો હિસ્સો બનવું છે? તો થોડા મતલબી સ્વાર્થી બનો, પ્રોફેશનલ બનો. મતલબી સ્વાર્થી કરતાંય પ્રોફેશનલ બનો, કામથી કામ રાખો. આ સંસાર સમાજમાં નાનકડા ક્ષણભંગુર જીવનમાં આપણી પાસે એટલો બધો સમય નથી હોતો મિત્રો, કે આપણે બહુ આ બધી બાબતોની અંદર સમયને આપણે વેડફીએ. તો બને એટલો સમય પોતાની પાછળ વાપરો, પોતાની જાત પાછળ વાપરો. બાકી નાનકડું ક્ષણભંગુર જીવન ક્યારે વ્યતીત થઈ જશે ખબર પણ નહીં પડે. તો ચિંગુરો, મરકટો, કીડા મકોડા, કીટ પતંગિયા, ચામાચીડિયાઓ ઓફિસમાં બહુ એ ગેટ ટુગેધર ને બર્થડે પાર્ટી ને બિનજરૂરી સમય, પૈસો, ઉર્જા. તમે ઓફિસમાં પૈસા કમાઓ, બિલ્સ ભરો, અને સમય વધે તો એકલા ફરવા જાઓ, અથવા તમારા શોખની જે કંઈ. મને ટ્રાવેલિંગ ગમે છે એટલે વધુ એની વાતો કરું છું. તમને જે કંઈ ગમે તમારા રસ રુચિ મુજબ એમાં સમય આપો, કેમ કે તમારી પાસે સમય નથી. કીડા મકોડાઓ, તમારી પાસે નાનકડું જીવનને એમાંય તમે ફસાઈ ચૂક્યા છો અર્બન રેટ રેસમાં. તો હવે બને એટલું પોતાનામાં રહો, બને એટલું ઓછું માયાનું આવરણ વિસ્તૃત કરો. કેમ કે જેટલું વિસ્તૃત કરશો એટલો વધુ સમય. જો પેલી કહેવત નથી, ભોંડી રાંડને ભાઈબંધ ઘણા. એટલે જે માણસને 200, ઘણા માણસ લાગણીશીલ હોય, પણ હવે યાર પછી શું થાય કે તમારું પોતાનું જીવન ન બચે. એમાં પૈસા કમાવવા, કુટુંબ જોડે રહેવું, સગા સંબંધી જોડે રહેવું, કે નવા આવરણ બતાવો ઓફિસના. એટલે મહેરબાની કરી અને જે કંઈ સમય છે એ પોતાની જાત પાછળ આપો, પોતાની પાછળ આપો. બહુ ઓફિસ ને આ તે બધી વાતોમાં પોતાનો સમય વ્યતીત ન કરશો, ફિજૂલમાં એને ખર્ચશો નહીં. તો જ્યારે તમે ઓફિસ છોડી અને ગામડે આવતા રહેશો, અથવા તો ક્યાંય પણ એ ઓફિસ છોડીને બીજે જ શહેરમાં નોકરી કરશો, તો એ જૂના લોકો છે એ 5 મહિના 6 મહિના પછી તમારા જીવનનો તમને ખબર જ નહીં હોય કે આ લોકો ક્યારેક વર્ષો પછી આમાં મળશે. અને એક સમયે તમને એમ થશે કે આમના માટે હું લોડ લેતો હતો, આની જોડે ચા પીવાનો નાની. એટલે ખોટું ક્યાંય કોઈ ત્યાં કોઈ બહુ એ બધા સંબંધોમાં ન પડશો. ખાસ કરીને ફેરવેલ પાર્ટીઓમાં કોઈ જાય એટલે આ લોકો સિમ્પિંગ કરવા, ચાટુકારિતા કરવા, ચાપલુસી કરવા, ફેરવેલ પાર્ટી, વિદાય સમારંભ. અરે ભાઈ જવા દો એમને પ્રેમથી. પાછા 1000 રૂપિયા ઉઘરાવે ને બનકીટ હોલમાં જઈને મેળાવડા કરે ને ફૂદડા નાખે ને. ભાઈ કોઈ કોઈનું નથી. થોડા દિવસે એકબીજાને દંભ પાખંડ કરી ગાળો બોલતા હોવો છો. સાહેબ હતા ત્યાં સુધી તો કેટલી ઇજ્જત હતી અમે જોઈ છે. એટલે આવા બધા એ લોકો એટલા માટે આ બધું કરે કે એમને સ્વાર્થ હોય, એમને એમ કે ભવિષ્યમાં સાહેબ બીજે હોય ને ત્યાં ક્યાંક અમને લાડવો આપી દે ને એ ઓળખાણનો લાભ લઈએ ને. એટલે આપણે કંઈ આવી બધી ઓળખાણ ને ખાણ ને, ઓળખાણ એટલે મોટી ખાણ ને બધું ખાણ જ છે. એવી ખાણ છે આ બધી કે એમાં પડો તો જીવન નષ્ટ થઈ જાય, નાનકડું ક્ષણભંગુર જીવન નષ્ટ થઈ જાય. તો બિલકુલ ઓફિસ બેસ્ડ કોઈ નથી ત્યાં તમારું, કોઈ નથી, કોઈ નથી. મેં 7-8 વર્ષ નોકરી કરી અમદાવાદના મીડિયા જગતમાં. આજે એમાંથી કોઈ મારા જીવનનો હિસ્સો નથી. એ 2-3 જણા છે, 2-3, એથી વધુ નથી. અને એ પણ મેં નંબર ડિલીટ માર્યા હતા, એમને સંપર્ક કર્યો. એટલે મને લાગ્યું કે ના ભાઈ, હું છું એમના હૃદયમાં, હું છું એમનો હૃદય સમ્રાટ, અને એ છે મારા હૃદય સમ્રાટ આજે. એટલે ઓફિસમાંથી નોકરી છોડો એટલે નંબર ડિલીટ મારી દેવાના. કેમ કે પછી ઓટોમેટિક જે આવશે એ તમારા દૂધનું દૂધ, પાણીનું પાણી, અને ગરણીથી આમ એકદમ ગળાઈ જશે સંબંધો તમારા. તો લવ યુ ઓલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. વિડીયો હાઈપ કરજો, ઘંટડી ઓન કરજો, ડિસ્ક્રિપ્શનમાં જજો, કાઉન્સેલિંગ કોલ સેવાનો લાભ લેજો. તમારા માટે જ આ સેવા ચાલુ કરી છે, તમારા આગ્રહથી. તો આ બધી જ જગ્યાએથી તમે મને સહયોગ કરી શકો છો.
આ યાત્રાને વધુ તીવ્ર બનાવી શકો છો. ધન્યવાદ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.